નમસ્કાર દર્શક મિત્રો, હું છું પલોણી છે. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશને દુષ્કાળ જેવી કુદરતી આફતોથી બચાવવા માટે તેમજ પાણી વગર બંજર થતી જમીનને અટકાવવા માટે વૃક્ષારોપણ જરૂરી છે તેમ દાંતીવાડાના રામસીડા ખાતે તાલુકા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું. બનાસકાંઠા વન વિભાગ દ્વારા જિલ્લાભરમાં વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દાંતીવાડા તાલુકાના રામસીડા ખાતે શુક્રવારે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ પટેલ, દાંતીવાડા મામલતદાર માધવીબેન પટેલ, જિલ્લા ભાજપ આગેવાન મેરુજી ધોક, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ આજીભાઈ પરમાર, પૂર્વ મહામંત્રી તેજાભાઈ મારવાડિયા, કિસાન મોરચાના પ્રદેશ કારોબારી સદસ્ય હરનાથભાઈ પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પીએમ ભૂતડિયા, મુકેશભાઈ માણી સહિત પદાધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સરપંચ અમરતજી ઠાકોર અને દૂધ મંડળીના મંત્રી ધુડાભાઈ આલ દ્વારા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત મહેમાનોનું છોડ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રામછેડા ખાતે 1100 જેટલા છોડ રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રામછેડા સરપંચ અમરતજી ઠાકોર, મંત્રી ધુડાભાઈ આલ, મહામંત્રી નડુભાઈ પટેલ, ભાગરોળ સરપંચ ભૂરાભાઈ દેસાઈ, રામનગર સરપંચ ભૈરવસિંહ દરબાર, ગજાભાઈ પ્રજાપતિ, જીતુભાઈ બોકા સહિત આગેવાનો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી વૃક્ષ ઉછેર માટે સંકલ્પ કર્યો હતો.